માંડવીના કોડાઈપુલ મધ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી. માંડવી તાલુકાના કોડાઈપુલ મધ્યે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાઈ માંડવી દ્વારા રજત જયંતિ વાત્સલ્ય મહોત્સવનું આયોજન 28 ડિસેમ્બર 2024થી 3 જાન્યુઆરી 2025 સુધી સવારે 8:30 કલાકથી ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન અને પોથીયાત્રા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, અભિષેક દર્શન, દીપ પ્રાગટ્ય, અન્નકૂટ દર્શન સહિત ધાર્મિક કાર્યક્રમો શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે યોજાયા હતા. દરરોજ અન્નકૂટ દર્શન, વિષ્ણુ યાગ, ગૌપૂજન અને બીજમંગ યાગ જેવા ખાસ વિધિ સાથે શાકોત્સવ, વસ્ત્ર આભૂષણ અર્પણવેદી અને રાસોત્સવ જેવા કાર્યક્રમો યોજાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સંગીત સંધ્યા, હાસ્ય દરબાર અને ભજનો દ્વારા શ્રદ્ધાળુઓને આકર્ષિત કરાયા હતા. આ મહોત્સવમાં ભારત ઉપરાંત વિદેશથી પણ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકુળના શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી, સ્વામી પ્રભુજીવનદાસજી, સ્વામી જયકૃષ્ણદાસજી, સ્વામી કપિલજીવન, સ્વામી મુક્તમુનિ શ્યામકૃષ્ણ અને અન્ય સંતોની સાથે હાજર ભૂતપૂર્વ અને હાલના વિદ્યાર્થીઓએ મહોત્સવને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. ટ્રસ્ટીઓ હરજીભાઈ વેકરિયા, ઈશ્વરભાઈ પુંજાણી, વિશ્રામભાઈ કેરાઈ, માવજીભાઈ પિંડોરિયા સહિતના સભ્યોએ આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવાનું નેતૃત્વ કર્યું હતું. પ્રચાર સાથે ગ્રામજનો અને ભક્તોની સહભાગિતાએ આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો એક શ્રેષ્ઠ મંચ પૂરો પાડ્યો હતો. સર્વે દર્શક મિત્રોને જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોડાઈ રજત જયંતિ વાત્સલ્ય મહોત્સવ તારીખ 28થી કરી અને 3 જાન્યુઆરી સુધી ભવ્યથી ભવ્ય ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવ એક દિવ્યતા અને ભવ્યતાને દર્શાવે એવો ઉત્સવ છે. 25 વર્ષ પહેલાં આ ગુરુકુલની સ્થાપના થઈ અને પછી 25 વર્ષની યાત્રા સફળતાપૂર્વક અને અનેક વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં રહી વિદ્યા અભ્યાસની સાથે સારા સંસ્કારોનું જતનની સાથે દેશની સેવા માટે, સમાજની સેવા માટે, પારિવારિકની સેવા માટે વિદ્યાર્થીઓ ખૂબ અહીંયાથી ભણી અને પોતાના જીવનની અંદર પગભર અને આત્મનિર્ભર થયા છે. આજે રજત જયંતિ ઉત્સવ ઉજવાતો હોય એટલે હજારો લોકો આ સંસ્થાની સાથે જોડાયેલા એવા વિદ્યાર્થીઓના માતા પિતાઓ, દાનવીર દાતાશ્રીઓ, સંતોની આજ્ઞાથી જે આ સંસ્થાઓમાં આ દાન આપ્યું છે, એ પછી ગૌશાળા હોય, સ્કૂલ હોય કે પછી ગુજરાતી માધ્યમ સ્કૂલ હોય કે ઇંગ્લિશ માધ્યમ સ્કૂલ હોય, એને એવી જે ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ જેમાં અભ્યાસ કર્યો છે એમાં ખૂબ સારી રીતે અભ્યાસ કરી અને સફળતાને પામ્યા છે. 25 વર્ષની યાત્રા બહુ અદ્ભુત અને સફળદાયક રહી છે. અને આ ગુરુકુલની અંદર સંતો, એમાં પૂજ્ય અક્ષરનિવાસી વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામજીવન સ્વામી, અક્ષરનિવાસી મુકુંદ પ્રસાદ સ્વામી, આ સંતોની મહેનત તો રહી છે, પણ વર્તમાન સમયમાં શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવન સ્વામી અને પ્રભુજીવન સ્વામીના મહેનતથી આ સંસ્થા બહુ વિકાસશીલ બની છે. આ સંસ્થા સિદ્ધિના શિખરો પણ સર કર્યા છે. એટલા માટે આવો ભવ્ય દિવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં હજારો ભક્તો અહીંયા આવી અને ભાગ લઈ રહ્યા છે. અને આ ગુરુકુલ એક એવું ગુરુકુલ છે, માંડવી વિસ્તારમાં એક દર્શનીય ગુરુકુલ છે, જેમાં ભગવાન સદાશિવ શંકરના પણ દર્શન થઈ શકે, ભવ્ય સનાતન સંસ્કૃતિને દર્શાવે એવી યજ્ઞશાળાના પણ દર્શન થઈ શકે, આવી અનેક પ્રકૃતિથી સભર અને લોકોમાં સત્સંગની સાથે સાથે શિક્ષણ આવે, સંસ્કારો આવે, આવી ભાવનાથી ખૂબ વિદ્યાર્થીઓ પણ અહીંયા વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. અને આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થયા એનો ભવ્યથી ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજની યુવા પેઢીને એટલો જ સંદેશ આપશું કે સંસ્કૃતિ બચાવવી હોય તો શિક્ષણ આપવું તો જરૂરી છે, પણ શિક્ષણની સાથે આપણા પારંપરિક
જે સંસ્કારો છે એનું પણ જતન થાય તો જ આપણી સંસ્કૃતિ બચશે, નહીંતર નહીં બચે. એટલે વિદ્યાની સાથે સંસ્કારો આવે એ જ આજના યુવાનોને મેં કહેશો. અમારા લાખ લાખ અભિનંદન. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોડાય પુલ 98ની સાલથી શરૂઆત થઈ અને 25 વર્ષ થયા. અને આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને સારે માર્ગે ગયા છે. કોઈ પોલીસ થયા છે, કોઈ વિદેશ કંપાલા, લંડન, આફ્રિકા બાજુ કમાવા માટે ગયા છે, અને કેટલાક વિદ્યાર્થીઓ તો મિલિટરીમાં પણ ભરતી થયા છે. અને એ બધા વિદ્યાર્થીઓ આ ઉત્સવમાં 7 દિવસ 25 વર્ષના રજત જયંતિ વાત્સલ્ય મહોત્સવ પ્રસંગે બધા આવ્યા અને કથાનું શ્રવણ કર્યું. અને અનેક ગામના અહીં કને કચ્છ વિસ્તાર અને કચ્છ વિસ્તારથી બહાર ગયેલા નાગપુર, ઇન્દોર, મહેસાણા એ ભણી ગયેલા વિદ્યાર્થીઓ બધા અહીંયા કને આ કાર્યક્રમમાં હાજર રહ્યા. અને આ વખતે આ ગુરુકુળની અંદર જે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દીકરીઓ એની સ્કૂલ ફી એ બાલ મંદિરથી કરીને 12 ધોરણ સુધી ભણે છે, એની સ્કૂલ ફી સામાન્ય લેવાતી હતી 5,000, 6,000 કે આખા વર્ષની 7,000. એ આ રજત વાત્સલ્ય મહોત્સવ પ્રસંગે દાતારોએ ખૂબ દાન વ્યવરાવ્યું. એનામાંથી જે ફિક્સ રહેશે એના વ્યાજમાંથી એમને મફત ભણાવવામાં આવશે. અને એ દીકરીઓ ભણી ગણી અને સારા માર્ગે જશે. અને કહેવત છે કે જાવત જીવમ ચ શુશ્રુષા માતુર પિતુર ગુરોહો. પહેલાં મા આવે અને પછી પિતા આવે, કારણ કે દીકરાઓની સેવા મા કરે છે અને એના થકી એનામાં સારા સંસ્કાર મળે. એટલે આ સંસ્થાએ 25 વર્ષના રજત જયંતિ વાત્સલ્ય મહોત્સવ પ્રસંગે જે વિદ્યાર્થીઓએ દાન આપ્યું એને ફિક્સમાંથી એ દીકરીઓને મફત ભણાવવામાં આવશે. એ કક્ષાએ આગળ વધશું અને બીજો કાર્યક્રમ થશે ત્યારે કદાચ 50 વર્ષનો કે 40 વર્ષનો ઉત્સવ થાય અને એમાં જો ઘણું દાન આવશે તો જે વિદ્યાર્થીઓ ભણે છે એની પણ ફી મફત સ્કૂલ અને હોસ્ટેલ કરવામાં આવશે એવી અમારી શુભેચ્છા છે. અસ્તુ. સર્વેને લાખ લાખ અભિનંદન. જય સ્વામિનારાયણ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં.
મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. બોરના રોપાની બુકિંગ ચાલુ છે, જેમાં એપલ બોર, જમ્બો બોર, ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બો બોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી 9825418961 9925603172. સંઘાર રામજીભાઈ આર 9909450515. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ, તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.